ભાઈને તણવાલની વીટી હાવ નાની હોનાની થઈ, હાથ દી સુધી ગામમાં ફેરો પણ કોઈ હામું જોયું, બીજે દી થેલી લીધી, 30 રૂપિયા ખિસ્સામાં નાખ્યા, અને જે બેન હોનું પહેરીને બકાલીની દુકાને બેઠા હતા, ત્યાં જઈને આમ આંગળી જ મૂકે કે આ બટાટાનો શું ભાવ છે, આમ જે હોનું પહેરેલી એ જ આંગળી મૂકે, આ રીંગણાનો શું ભાવ છે. કે બેને બાજુબંધમાં મોટું મોટું પહેર્યું તો એ કે આમ પછી આમ બતાવ્યું એને કે જો ભાઈ તારે તો વીટી નાની 1 વાલની હશે, મારે તો 7 વાલનું આ અવડું મોટું હોનાનું બકલ છે, દેખાડમાં તારે લેવા આટલો ભાવ છે. એટલે આપણે આપણું પોતાનું ગુણકથન, આપણે આપણું પોતાનું જ્ઞાન કથનનું જગતમાં ક્યાંય પ્રભાવ પ્રદર્શન કરવા જેવું નથી. અસ કહું નહીં જન્મા જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદનાહી. પૂજ્ય મોટા એમ કહેતા હતા કે સદબોધ દેવાથી, સારી શિખામણ દેવાથી પણ અહંકાર આવે છે, જો એ અમલ કરે તોય પતન થાય, બહુ સેવા કરવાથી પતન થાય છે. લ્યો ને, એમણે લખી છે એની હરિઓમે પૂજ્ય મોટાએ પોતાની ડાયરીમાં ડાયું લખ્યું છે, બહુ સેવા કરો ને તોય પડો તમે. કોઈક મેણા ટોણા મારે તો બહુ ચડ્યો હતો, કેમ કે ભરત હરણની બહુ સેવા કરી તો પતન થયું. બીજે જન્મે એનો જે વૃષભદેવનો પિતા, તીર્થંકરનો પિતા, જૈનીઓનો શાસનનો પિતા, મારવાડનો કેવડો મોટો જીન દર્શનનો પિતા, પણ હરણમાં આસક્તિ થઈ તો આસક્તિ મરણનું જન્મનું કારણ બની બીજો જન્મ લેવો પડ્યો. અને ત્રીજો જન્મ થયો જડ ભરત. ષંડ અને માણિક આદિ અને જ્યારે શિખામણ આપે, બોલાવે, બોલ ચકલીને 6 બોલ, કબૂતરનો ક બોલ, જેમ ગોરદાદા પહેલેથી કહેતા હતા ગણપતિનો ગ ભૂલી ગયા, હવે ગધેડાનો ગ શરૂ કર્યો. એમ પ્રજાગળ આશા હું રાખો. ઓલી કેથોલિક સ્કૂલમાં કેમ ઘરેથી છોકરો માંડ તૈયાર થઈને ગયો હોય તો ટીચર કે હી ઇઝ યોર ફાધર, હી ઇઝ યોર ફાધર, હી ઇઝ યોર ફાધર. તો છોકરો કે ઘરે છે, મારી મમ્મી યારે બેઠો છે, એ મારો ફાધર હાસો કે આ મારો ફાધર હાસો? હુ ઇઝ ફાધર? હુ ઇઝ ફર્સ્ટ ફાધર? મી એન્ડ માય ફાધર બોથ આર ઇક્વલ. આ પુરાણનો સાર કહી દઉં એક શબ્દમાં, હું ને મારો બાપ, શિવ અને જીવ સમાન છે. તો સેવાનું પતન થાય છે મર્યાદા ન આવે તો, સ્મરણનું પતન થાય છે મર્યાદા. અને અહંકાર આવે ને આવે, સારું કપડું પહેરો તો અહંકાર આવે, દેખાડવાનો 5 જગ્યાએ. તમને ખબર નથી? ઓલે મરણ નોંધમાં તમે જોવો, શ્રદ્ધાંજલિનું અડધું પાનું છે એની પાસે જે ક્વાર્ટર પાનું છે આપણો ફોટો છે. અહંકાર આવે ને આવે. અને અભિમાન નરકનું તો દ્વાર છે જ, પણ પતનનું પૃથ્વી પર દ્વાર છે. પછાડે જ પડે. મોટા મોટા સંન્યાસી પડે, આંખે જોયા છે, મોટા મોટા ઋષિ મુનિઓ પડે, અતિ સેવા કરનાર પણ પડે. મર્યાદા, સમ્યક એટલે જૈન શબ્દ એક આવ્યો, સમ્યક વિવેક, યોગ્ય વિવેક.